ભારતીય જનતા પાર્ટી એક વિશ્વની સૌથી મોટી પાર્ટી કે છે, અને સૌથી મોટી તો પાર્ટી છે જ. આજે આપણે જેટલી સંખ્યા છે ને, ભારતમાં 16 કરોડથી વધુ આના સદસ્યો છે, અને વિશ્વમાં આવડી કોઈ પાર્ટી નથી. પણ મોટી પાર્ટીથી વિશેષ આપણે મહાન પાર્ટી છે. મહાન પાર્ટી આપણે શું કામ છે? આ રાષ્ટ્રને ઉપર લાવવા માટે કામ કરતી પાર્ટી છે. અંત્યોદયથી સર્વોદય, વસુધૈવ કુટુંબકમ આ વિચારધારા છે. અને એમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2001માં ગુજરાતનું નેતૃત્વ સંભાળ્યું, 2014માં ભારતનું નેતૃત્વ સંભાળ્યું. એમને 4 સિદ્ધાંતો ઉપર વાત કરી કે મારી પાર્ટી, મારી સરકાર શેના માટે કામ કરશે. તો ગરીબો, યુવાનો, અન્નદાતા અને મહિલા, આપણી જેટલી પણ યોજના હોય ને, રાષ્ટ્રના સશક્તિકરણ માટે, અંત્યોદયથી સર્વોદય. અને વડાપ્રધાન સાહેબનું, નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એવું વિઝન છે. અને એની જે બાબત હોય, કોઈ પણ બાબત હોય ને, તો નિર્ણય ઉપરથી સરકારની સંવેદનાની ખબર પડતી હોય. તાજેતરમાં અતિવૃષ્ટિ થઈ સાહેબ, બરાબર ને? અતિવૃષ્ટિમાં 10,000 કરોડ રૂપિયા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 7 દિવસમાં સર્વે પૂરો કરીને ખેડૂતોના ખાતામાં 10,000 કરોડ રૂપિયા નાખી દીધા. જીતુભાઈ વાઘાણી સાહેબ સાથે મારી સારી મિત્રતા. અમે બેઠા હોય એટલે કે આ સર્વે કરવામાં કેગ વાળા રહ્યા ને, એ એવો વિષય આવે કે આ 10,000 કરોડ આપ્યા, નુકસાન તો કે એટલું નથી. એક બાજુ આપણે એપીએમસીમાં માલો લાઈનું લાગે, બરાબર ને? હળવદ, ધાંગધ્રાના એપીએમસીમાં તમે જુઓ ને તો આમ લાઈનું હોય, અને આપણે 7 લાખથી પણ વધુ મણ મગફળી આપણે ટેકાના ભાવે ખરીદી કરી, અને બધી ખરીદી કરી. એટલે એક બાજુ ઉત્પાદન છે અને સહાય આપવાનું. તો પણ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે એવું કીધું કે ઘી ઢોળાય તો શેમાં? ખીચડીમાં. એટલે ખેડૂતો માટેની જે ચિંતા કરતી, ખેડૂતો પછી વિશ્વનો સૌથી યુવા દેશ છે, યુવા માટેનું સશક્તિકરણ માટેનું એટલી યોજના, સ્ટાર્ટઅપથી લઈને યુવાનોનું કેવી રીતે ખેલકૂદથી લઈને દરેક બાબતોમાં એવા નિર્ણય હોય. એક સમય આપણા વિદ્યાર્થીઓને ભણવા માટે બીજા રાજ્યોમાં જવું પડે. આજે વિશ્વના લોકો આપણા ત્યાં ભણવા માટે આવે. મારવાડ યુનિવર્સિટીમાં હમણાં એક કાર્યક્રમમાં હતો, 17,000 સ્ટુડન્ટ, વિશ્વના 72 દેશના લોકો આપણા ત્યાં ભણવા આવે. એટલે આવી વ્યવસ્થા યુવાનો માટે કરી. પછી જે બાબત છે ગરીબો માટે, મા કાર્ડથી લઈને ગરીબો માટે એટલી યોજના. મોદી સાહેબની જો યોજનાની આપણે વાત કરવા બેસીને તો કથા બેસાડી પડે. ગરીબો માટે પણ એટલી યોજના. પછી જે માતા બહેનોના સશક્તિકરણ માટે 2001માં નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે ગુજરાતની હાલત, ભૂકંપ આવ્યો હતો, ગુજરાતને બેઠું થવામાં વર્ષો સુધી વાર લાગે એવી સ્થિતિ હતી. એમાંથી જે બહાર આવ્યા ન આવ્યા, ત્યાં કોમી રમખાણ, ગુજરાતની એવી સ્થિતિ હતી, છાસવારે કોમી રમખાણ થાય. અસામાજિક તત્વો છાસવારે ગુજરાતને બદનામ કરતા હતા. મોદી સાહેબે કડક કાયદો લીધો, અને આજે આપણે કોમી રમખાણ એ ભૂતકાળ થઈ ગયા. નવી પેઢીને ખબર નથી કરફ્યુ શું કહેવાય. આ એમની દૂરંદર્શી હતી. ત્યારે જ્યારે સત્તામાં આવ્યા ત્યારે જોયું કે સામાજિક રીતે આપણે ક્યાંક ના ક્યાંક પછાત છીએ. ત્યારે ઊંઝા જેવા સેન્ટરોમાં માતાજી, ઉમિયા માતાજીનું મંદિર હોય, ત્યાં 1000 દીકરાએ આપણે 800 દીકરીઓ, અને સ્ત્રી ભ્રૂણ હત્યા એવડું મોટું કાર્ય થઈ રહ્યું હતું. તો સામાજિક રીતે એટલું પછાત હતું. મોદી સાહેબે એ સમયે લીડ લીધી. હું આઈકે સાહેબને ખૂબ વંદન સાથે અભિનંદન કરું કે બેટી બચાવો બેટી પઢાઓ, એ સ્ત્રી ભ્રૂણ હત્યાથી બહાર લાવવા માટે આખું એમને જે અભિયાન ઉપાડ્યું હતું, અને આખા રાજ્યમાં માતા બહેનોને સ્ત્રી ભ્રૂણ હત્યાનો કાયદો કડક કર્યો, અને લોકોમાં જાગૃતતા લાવ્યા. કન્યા કેળવણથી લઈને કન્યા શાળા પ્રવેશોથી લઈને એટલા કાર્યક્રમો કર્યા. એટલે માતા બહેનોનું પણ સશક્તિકરણ કરવા પુષ્કળ કામ કર્યો. અને આજે પણ લોકસભામાં આજે બિલ 33% અનામતનું બિલ થાય છે, બરાબર ને? તો હવે વિધાનસભા અને લોકસભામાં પણ મહિલા હશે. ત્યારે અહીં દર્શનાબેન, મારા કલ્પનાબેન, બધા બહેનો બેઠા છે. એટલે મારા વાઈફને કહું કે ઘરમાં તો હાલે, હવે મોદી સાહેબના રાજમાં બહાર પણ તમારું હાલ છે, બરાબર ને? આ નવી પેઢી, જૂની પેઢીમાં હજી કોકનું વડીલોનું હાલતું હોય, પણ નવી પેઢી ઘરે કોઈનું હાલતા હોય તો હાથ ઊંચો કરો. નવી પેઢીમાં તો ઘરે કોઈનું હાલતું નથી, બરાબર? તો મોદી સાહેબના રાજમાં હવે બહાર એમનું હાલશે. એટલે કહેવાનો મતલબ, માતા બહેનો જનશક્તિની 50% ભાગીદારી એવી મહિલા શક્તિનું જ્યાં સુધી સશક્તિકરણ ન થાય ને, ત્યાં લગી રાષ્ટ્ર વિશ્વગુરુ ક્યારેય ન બની શકે. તો આ માતા બહેનો માટેના એવા નિર્ણયો, આ બધી બાબતોથી સરકાર 360 ડિગ્રીએ કામ કરે છે. આપણું પરફોર્મન્સ તો ઘણું પુષ્કળ છે, પણ પરફોર્મન્સથી આગળ પોટેન્શિયલ જે વિઝન છે મોદી સાહેબનું કે 2047માં વિકસિત ગુજરાત, વિકસિત ભારત, કે ભારતને ક્યાં જવું છે. 2014માં જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ને, ત્યારે જેમ 2001માં ગુજરાતની હાલત દયનીય હતી, એવી 2014માં દેશની હાલત દયનીય હતી. અર્થતંત્ર ખાડે ગયેલું હતું,
11મા નંબરે અર્થતંત્ર આપણું ચોંટી ગયું હતું, છાસવારે આતંકવાદી હુમલો કરી જાય, આપણા સૈનિકોના ગળા કાપી જાય, બધી કેટલી બધી સમસ્યા હતી, તિજોરી ખાલી હતી. પણ મોદી સાહેબે દ્રઢતા સાથે આખા દેશમાં વીજળી પહોંચાડવાની હોય, દરેક ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવાથી લઈ લોકોમાં રાષ્ટ્રભાવ જગાડો, મેરી મિટ્ટી મેરા દેશ, એટલા કાર્યક્રમો. અને બાકી રહે તો કોરોના આવ્યું, તો કોરોનામાં પણ એક હાથે દેશને ફ્રીમાં વેક્સિનેશન અને જીડીપી ચાલુ રાખ્યો અને આત્મનિર્ભરનો નારો આપી અને અર્થતંત્રને આજે આપણે જેટ ગતિએ વધાર્યું છે. અને પરિણામે જે 2014માં 11મા નંબરનું અર્થતંત્ર હતું, આજે આપણે કેટલા નંબરે પહોંચી ગયા છીએ? વિશ્વનું 4થા નંબરનું અર્થતંત્ર રહ્યું ને એ ભારતનું થઈ ગયું છે. તો આ આપણી પુષ્કળ ઉપલબ્ધતા છે અને એનાથી વિશેષ હવે જે હનુમાન કૂદકા મારવાના છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અગાઉ પણ કામો કર્યા છે અને હજી પણ કરવાના છે. ત્યારે સામા પક્ષે ક્યાંક ના ક્યાંક એમના ઉમેદવાર રહ્યા ને એ પણ મળતા નથી. ધાંગધ્રા નગરપાલિકામાં આપણે આઈકે સાહેબના માર્ગદર્શનમાં 11 સીટો તો આપણે બિનહરીફ કરી નાખી અને બાકી જે ચૂંટણી છે ખાલી વ્યવસ્થાનો નાનકડો ભાગ છે. અત્યારે જ અમે મિટિંગ કરીને આવ્યા, 36 ગઈ વખતે પણ 36માંથી 35 આવ્યા, તે ફોર્મ રહી ગયું હતું. આ વખતે સાહેબે આખું આયોજન અને કુલદીપસિંહ આખી ટીમે એટલું સારું આયોજન કરી નાખ્યું છે કે 36 આવવાના છે. એવી ને એવી આપણી અહીંની જિલ્લા પંચાયત 4 અને 20 તાલુકા પંચાયત, બરાબર ને? આમાં કોઈ શંકા જ નથી. સામા પક્ષે ઉમેદવાર પરાણે ક્યાંય ના ક્યાંય ઉભા રાખ્યા છે, પૂરા ઉમેદવાર પણ ઉભા નથી. આપણે જિલ્લા પંચાયતમાં 5 તાલુકા પંચાયત આવે, બરાબર ને? કોંગ્રેસના 3 ઉમેદવાર છે ને, 2 ઉમેદવાર તો નથી. તો કહેવાનો મતલબ કે ઉમેદવારો પણ પૂર્ણ રાખી નથી શક્યા. તો એ જે નથી એમની નીતિ, નથી કોંગ્રેસની નિષ્ઠા, નથી વિઝન, ત્યાં કઈ છે જ નહીં. રાષ્ટ્રવાદી પક્ષ એકમાત્ર ભારતીય જનતા પાર્ટી છે અને બીજી આવે આ પીળા પટ્ટા વાળા. હવે આપણા ત્યાં એક છોકરો હોય ને, કમાતો ન હોય ને, તો મા બાપ કહે કે ભાઈ મારા છોકરા સાથે તમારે વ્યવહાર ન કરો. ખોટી વાતો કરી અને દિલ્હીનું પ્રજાને ભોળવી અને દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પછી દિલ્હી સાચવવાનું, દિલ્હીની પ્રજાની સેવા કરવાની, એના બદલે બહાર ફરવાનું કર્યું અને દિલ્હીની પ્રજાનું ધ્યાન ન આપ્યું. પરિણામે શું થયું? મુખ્યમંત્રી તરીકે તો પ્રજાએ જાકોર આપ્યો, ધારાસભ્ય તરીકે પણ એ ફેલ રહ્યા અને અહીંયા કઈ ઉકાળ્યું નથી. બાપનું નથી વાર્યું, બાપાનું વાળવા નીકળી ગયા. તમે પોતાનું તમારું કર્યું, ધારાસભ્ય તરીકે નહીં, ગુજરાતને તમે દ્રષ્ટિ આપશો? એટલે ગુજરાતની પ્રજા, ગુજરાતના લોકો પાસે વિઝન છે, નિષ્ઠા છે. અમને ગુજરાતને બેઠું કર્યું છે ભારતીય જનતા પાર્ટીને આ બધા સમાજે. આ ભારતીય જનતા પાર્ટી વિશ્વનો મોટો અને મહાન પક્ષ શું છે? અહીં નેતૃત્વ, નવું નેતૃત્વને તક આપે છે, બધા સમાજોમાંથી તક આપે છે અને એના માધ્યમથી આ ગુલદસ્તો બનાવે, ઝુમખું બને છે. સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ ને સૌનો પ્રયાસ. તો આપણે એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરોમાં પણ આપણે કર્યા. આપણું ધાંગધ્રા, કુડા ધાંગધ્રા, વઢવાણ લીંબડી નેશનલ હાઈવે 51 1003 કરોડના આપણા ઓલમોસ્ટ કામ ટેન્ડરિંગમાં પતી ગયા છે. ટૂંક સમયમાં આ રોડ એ આપણો મોટો રોડ, પહોળો રોડ થવાનો છે અને 4 ટ્રેક રોડ થવાનો છે.